દશામાના પર્વની શરૂઆત સાથે દાહોદ બજારમાં ભક્તોની ભારે ભીડ, મૂર્તિ ખરીદી માટે ઉમટ્યો જનસૈલાબ। દાહોદ તાલુકામાં દિવાસો એટલે કે અષાઢી અમાસને તહેવારોની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે। આજે અષાઢી અમાસના પવિત્ર દિવસે દશામાના વ્રત પર્વની શરૂઆત થતાં દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। દશામાની મૂર્તિની સ્થાપના માટે દાહોદ શહેરના બજારોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। દાહોદ તાલુકાના વિવિધ ગામો તેમજ આસપાસના વિસ્તારોમાંથી બહેનો અને પરિવારજનો માતાજીની મૂર્તિ તથા પૂજાની સામગ્રીની ખરીદી કરવા મોટી સંખ્યામાં બજારમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના મુખ્ય બજારો, રસ્તાઓ અને મૂર્તિ વેચતી દુકાનો પર ભારે ચહલ પહલ જોવા મળી હતી। દશામાના વ્રતને લઈ બહેનોમાં વિશેષ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માતાજીની સ્થાપના કર્યા બાદ 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના અને સેવા કરવામાં આવે છે અને 10મા દિવસે ધાર્મિક વિધિ સાથે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। અષાઢી અમાસથી શરૂ થયેલા આ ધાર્મિક પર્વને લઈ દાહોદ શહેરમાં જાણે ભક્તિનો રંગ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। બજારમાં વધેલી ભીડને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ હિમરાજભાઈ ભાભોર, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।